આજે હળાદ ખાતે તથા અંબાજી ખાતે પણ શોભાયાત્રા નીકળેલ છે, જે શાંતિપૂર્ણ પૂર્ણ થયેલ છે અને મહેરબાન એસપી સાહેબની સૂચનાથી સંપૂર્ણ પોલીસ બંદોબસ્ત સાથે શોભાયાત્રા પૂર્ણ કરેલ છે। તમામ નાગરિકોને, તમામ ધાર્મિકને લોકોને શાંતિપૂર્વકના માહોલમાં સરસ રીતે માહોલ પૂરો થાય અને શોભાયાત્રા પૂર્ણ થાય એવા પ્રયત્નો કરેલ છે અને શાંતિપૂર્વક તમામ કોઈ અનિચ્છનીય બનાવ બને નથી અને શાંતિપૂર્વક શોભાયાત્રા પૂર્ણ થયેલ છે। આજે ભગવાન શ્રી રામની ભવ્ય શોભાયાત્રા અંબાજી ખાતે નીકળી ગઈ છે અને આજે અમારો ઉદ્દેશ્ય એ જ છે કે રામ ભગવાન જે મંદિર બન્યું છે 500 વર્ષ પછી, તો તમામ ધર્મપ્રેમી જનતાને અમે એ કહેવા માંગીએ છીએ કે ત્યાં લોકો જઈ અને શ્રી રામ ભગવાનના દર્શન કરે। અને અંબાજીમાં પણ ભવ્ય રામ મંદિર બનવા જઈ રહ્યું છે, ટૂંક જ સમયમાં એ પણ બની જશે અને એની ધૂમધામથી અમે પ્રાણ પ્રતિષ્ઠા કરીશું। ખાસ કરીને લોકોને ધર્મ પ્રત્યે જાગૃતિ ફેલાય, ખાસ કરીને લોકોને ધર્મ પ્રત્યે જાગૃતિ થાય તેના માટે આજે અમે ખાસ આ ભગવા રેલીનું આયોજન કર્યું છે।